તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા વ્લોગ. ને અત્યારે સ્કૂલે જવાનું છે ને કાલે આવ્યો તો ઘરે 2 વાગે અને કિરણ ચોક હતો સ્ટોલે અને એમાં ટ્રાફિક કેટલું. કાલે તો બહુ ટ્રાફિક હતું. એમાંય તે થોડુંક ઊંઘ આવે તો કરીને 2 વાગ્યા સુધી. એમાંય તે અડધું સુધી તો હું આળોટતો હતો. 3 વાગ્યા સુધી આજુબાજુ આળોટો હોય છે. તો આપણો ચા થઈ ગયો છે. એમાંય તે આજે જવાનું છે ચા પીવા ઊંઘ સીડી છે એવું લાગે. આજે જવાનું છે પાછું સ્ટોલે, એટલે 7:30 આજુબાજુ જાવું સ્ટોલે. હું એકલો વયો જાય, ઓલો આવવાનો જ કદાચ. તો પેલા ચા પી લઈએ આપણે. સ્કૂલેથી વહી આવ્યો છું અને કાલે ઉત્તરાયણ, પરમ દિવસે ઉત્તરાયણ, એમ પછી ટેસ્ટ 16 તારીખે. એટલે હવે જાવું જ નથી, તો જાવું તો જો ને. આજ 15 મિનિટ વહેલા છોડ્યા. કેમ છોડ્યા હોય કંઈ ખબર નહીં. હવે કાલે તો 2 વાગે એવો કરે. આજે તો ઊંઘ આવે છે ફૂલ. સવારે સ્કૂલે જવાનું મન નહોતું, પણ શું કરવું, જવું તો પડશે. તો સાંજે જવાનું સ્ટોલે પાછું. કાંઈ વાંધો જ નથી એમાં. ખાવાનું થઈ ગયું છે. ખાવાનું છે કોબી બટાકાનું શાક અને રોટલી. અને આજે ફોર્મલ જોડી પહેરી છે. એમ તો પહેરું છું પણ ઓછી પહેરું ફોર્મલ જોડી. એટલી બધી નથી પહેરવી. પહેરતો એમ પહેરવી નહીં. પહેરવાની તો મજા આવે. ન કરવું છે ને લહેંગા માટામાં. લહેંગામાં મજા આવે, પણ ફોર્મલ જોડી પહેરી થાય. અને એક રોટલી થઈ ગઈ છે. એક રોટલી શું થાય, એમ તો હજી બને છે. તો પેલા ખાઈ લીધું છે ને હવે ભૂઈ જાય ને. હવે નીંદર આવે છે ફૂલ. એટલે 12:30 થયા છે તો ભૂઈ જાય પેલા. અત્યારે ઓલો બ્લોગ હતો એ અપલોડ કરી દીધો છે. હું ધાબે જાઉં છું. એટલો શું ધાબે, કાંઈ કોઈ છે નહીં, ખાલી પીડું. પતંગ નથી. પતંગ મેં કીધું હોય ત્યાં સગાવું પડી હોય, નક્કી ન હોય. તો ભાઈ ત્યાંથી ઘરે આવ્યો છું ને આજે થેપલા બન્યા છે. પછી ત્યાં મેં પતંગ નહીં સગાવી. પછી મેં બ્લોગ ન ઉતાર્યો. મેં કીધું પતંગ ચગાવી પહેલા. અને સાંજે જવાનું પાછું સ્ટોલે. અને સાંજે કેટલા વાગે ની નક્કી નહીં. 3 વાગે, 2 વાગે, 1 વાગે, એક તો નહીં જ વાગે, 2 નહીં વાગે. 3, 4 કે 5 આજુબાજુ કા સવારે પડે, નક્કી ન હોય ત્યાં. એટલે જાય છે. હું પહેલી વાર જાઉં છું, નતર હું છે ને એમ ક્યારેય જાતો નથી. જાય આ વખતે. તો આજે ખાવામાં થેપલા છે. લાઈટ 1 મિનિટ હવે બંધ કરી. તો ખાવામાં થેપલા છે. હજી બન્યા નથી. હજી 7:45 થાય છે. આપણે જાહો 7:30, 8, 7:45 આજુબાજુ. બહુ પાકી નથી ખબર. ના એવું લાગશે નવરા છે દાલો હાલતા. એવું કઈ ફિક્સ નથી હવે. તો થોડીક વાર પેલા નવરા થઈ જાય. તો ખાઈ લીધું છે અને હું જાઉં છું સુનીભાઈ ત્યાં. તો ત્યાંથી સીધા વહી જાઉં. તો હું જાઉં છું સ્ટોલે. આ રીતે આવજો. તો હું જાઉં છું ભાઈ. કેટલું છે અહીંયા. માંડ એક તો જગ્યા વારો આવ્યો બ્લોગ બનાવવાનો. 4 વાગ્યા છે ને બધું ખાલી કરી નાખ્યું. આખો સ્ટોલ ખાલી કરી નાખ્યો. કાંઈ વધ્યું નથી. ગળદી હજી કેટલી છે સમજો. કરી નાખ્યું સમજો. આખું ખાલી હો. આ બધું ખાલી સફાઈઓ કરી નાખ્યો. હાવ વાગ્યો છે ને હજી ટ્રાફિક ખોટું બોલો. 1 ને 17 ખબર. ચાલુ કર ચાલુ કર. હું હાલે કોપીરાઈટ આવે તને. હું તો હવે જવા દઉં છું ઘરે. હાલવા માંડ્યો છું. અને ત્યાં જે બાયધા છે ને, આમ જો ટી-શર્ટ ફાડી નાખ્યા હો. એવા બાયધા બહાટી બોલાવે બાંધવાની. તો આમ જો એક તો વિસમાં પડ્યો. એની ગાડી પાડી ની કે મારી ગાડી ન અડતા. એ કે નકર કે બધાને કહી દે. ત્યાં એને માર્યો. આમ જો એને લેવા માંડ્યા હો. વાત પૂછોમાં એવા બાયધા. તો અત્યારે હું જાઉં છું. રાતમાં કેટલા ખબર, 2:30 વાગ્યો છે. 2:30 વાગે ઘરે જાઉં છું. કાલે સવાર ઉઠાય કેટલા વાગે ની કાંઈ નક્કી નથી હવે. રેડી? તો જવા જ દઈશ અત્યારે. અહીંયા ટાઢું પડી ગયું છે. બાયધા છે ને વાત પૂછોમાં એવા બાયધા. રાતમાં 2:30 વાગ્યો ને 2:30 વાગે તમને ટ્રાફિક જોવો ને લાગે જ નહીં 2:30 વાગ્યા જેવું ટ્રાફિક હતું. અત્યારે ટાઢું પડી ગયું. અને બાયધાને
ઘડીક તમથી ઉડતું જો બાજતા તમ પાટીદાર વાળા બાજુ ઉડતા ઉડતા આ બાજુ આવ્યો હો. ઘડીક તમ આ બાજુ આવીને ખુરશીએ બાંધે છે ને. આ બ્લોગને એન્ડ કરું મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.